જય શ્રી રામ દોસ્તો બધા કહે કે કણ કણમાં રામ છે, પણ કણ કણમાં રામ નહીં, કણ કણ જ રામ છે. આખી સૃષ્ટિ પરમાત્માએ પોતાનામાં જ તો રચી છે, તો પછી આપણે રામથી અલગ કેવી રીતે હોઈએ? એટલે ઓલ ઇઝ ગોડ, એવરીથિંગ ઇઝ રામ. જ્યારે આ મહાસાગર જેવી દુનિયામાં માણસ ડૂબતો હોય ત્યારે ઈશ્વર નાવડી બની એને કિનારે પહોંચાડવા આવે છે. અને ક્યારેક વિષમાંથી અમૃત બની જાય છે, તો ક્યારેક કીડી જેવી નાની જીવાત પાણીમાં ડૂબતી હોય ત્યારે પુષ્પ બની જાય છે. એટલે આત્મા સાચા ભાવથી ઈશ્વરને પુકારે ત્યારે ઈશ્વર કોઈને કોઈ રૂપે આવે જ છે. મારી વાત તમને ગમી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી, એક લાઈક કરી, કમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો. જય શ્રી રામ.